જાસુ કાસમ કરોડની દરગાહ એ હા કેતા રહેજો આના આગળ રાઈડર છે ભાઈ તાણે લાગે દુઆ સલામ થશે દરગાહ બંધ થઈ ગયા છે ફૂલ સગવડ કરેલ છે બધા જે પણ જાત્રુ અહીંયા આવે છે એના માટે સુવાની ને બટેકા ના હોય એમાં ખાલી એમાં જોઈ પૂરી શાક 60 રૂપિયા વાહ જગા કેમ છે ખુલ્લી કેમ છો ભાઈ લોકો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો હવે આપણે ત્યાંથી રિટર્ન થાય છે હવે જાસુ કાસમ કરોડની દરગાહ એ હા કેતા રહેજો આના આગળ રાઈડર છે ભાઈ પટલ વાળા હા રાઈડર છે ઓરિજિનલ આપણે આને તો રાઇડિંગ બરોબર આવડતી છે આપણે રોગે વચમાં આવી જાય રોગો ફંગાઈ જાય આપણે એને ઉપાડી લઈએ ઈતા બરોબર હલાવ હા ભાઈ હાય ગાઈસ દેખતે તો मैं इनका फॉलोअर यस રિટર્ન થઈ ગયા છે આપણે હવે જાસુદાઈ કાસમ કરોડની દરગાહ એ પપ્પાનો ફોન આવ્યો પપ્પાને ગાડીને જ્યાં રાખી ને અહીંયા બેઠા છે હાલો જલ્દી હવે કિલોમીટર કાપીએ ગાડી આગળ જાય ને ડાયરેક્ટ સ્લેપ જ મારી લે એવું છે આપણે સદાવી જઈએ ભાઈ લોક જતા ક્યાંનો છો ભાઈ તમે વેદી જામનગરના આપણા ભાઈ લોક મળી ગયા છે બધા આ બધા ભાઈ લોકો આપણા વિડીયો જોઈ ઇન્સ્ટાગ્રામમાં જોઈ દીધા યુટ્યુબમાં તો ખબર ન હોય હજી હવે આપણે એનો સીન લઈ લીધો યુટ્યુબમાં બને જો ભાઈ સીન આવી ગયો એટલો હા ભાઈ હાલો હવે અમે નીકળશું પછી આપણે બીજી વાર ટાઈમ મળે તમે આવો મીઠાપુર વિચારીને પછી કોમેડી વિડીયો બનાવ્યો અટાણે ફોનમાં બેટરી તો લો છે અને અટાણે આપણે વિચારીને હા બા તું કોણ રાણી ઇન્સ્ટાગ્રામ હોય સ્ક્રિપ્ટ વિચારીને વિડીયો બનાવીએ આપણે કોમેડી વિડીયો બનાવીએ યુટ્યુબમાં વ્લોગ જાય એટલે તમારે બધાનો સીન આવી જાય રિટર્ન થયા જ આપણે હવે ફોનમાં ચાર્જિંગ પણ છે નહીં વાં જઈને કાસમ કરોડની દરગાહે જઈને વિડીયો શૂટ કરશું હવે એટલે આંબાજી જવાનો ખોટો રસ્તો લઈ જાય ઉભા રહી બસ કરતા દો અમને નીકળો મારો લીવર ને ઓરન મારો લીવર ઓછો રાખો આવી ગયા ફાઇનલી હવે પહોંચી આવ્યા આપણે કાસમ કરોડની દરગાહે દરગાહ દેખાય કાળા રખેડા પાછી ભૂત જેવી હાલત થઈ ગઈ છે બધા ધૂળો ઉડી ઉડી ને દરગાહ દેખાય તાણે લાગે દુઆ સલામ થશે દરગાહ બંધ થઈ ગયા છે સવારે આપણે દુઆ સલામ કરાઈ જાય તો ભાઈ લોકો આજે આપણે કાસમ કરોડ દરગાહ સુઈ ગયા હતા રાતના આજે હજી પડ્યા છે બેટા બકરા વાગી સૂતા પડ્યા છે આપણે ઉઠીને જાય જ હવે નાવા સાહિલભાઈ નાવું છે આજે એક જોડ હોય તો દઈ જવાને હું નાહી લઉં કપડાની દુઆ સલામ કરી લીધું કેમ કે રાતના આપણને ટાઈમ નહોતો મળ્યો નીંદર ફૂલ આવતી હતી એટલે સુઈ ગયા હતા ટાઈમ તો હતો પણ સુઈ ગયા હતા રાતના અને મોડા થઈ ગયા હતા દરગાહ બંધ થઈ ગઈ છે રાતના હવે આપણે દુઆ સલામ કરી લીધું હવે ચા પાણી પીને પછી નીકળીએ કા કાસમ કરોડની દરગાહ જોઈ લ્યો માશાઅલ્લાહ સુબહાનલ્લાહ દરગાહ છે ફૂલ સગવડ કરેલ છે બધા જે પણ જાત્રુ અહીંયા આવે છે એના માટે સુવાની ને નાવાની ને બધી સગવડ કરેલ છે બારે મોટું ફેન મોટું જે બાજે ફરતે બધા અહીંયા સૂઈ શકે હવે આપણે છડાવશું હવે ક્યાં જવું મકરાણપીર 1.5 કિલોમીટર થાય હલો તો હવે વાં મળશું આપણે ફોન થોડો ચાર્જ કરી નાખીએ કાં જોતા ચાર્જિંગમાં પડ્યો ચાર્જિંગ નથી આપણે હવે ક્યાં ગામમાં જવાનું હવે
હવે આપણે આવ્યા છીએ પીર ભાકર શાહ દરગાહે. ત્યાં દુઆ સલામ કરતા અહીંયા રસ્તામાં જેટલી દરગાહ હોય ત્યાં દુઆ સલામ કરતું જવાનું. ફૂલ બોલ લઈ લ્યો. ભાકર શાહ પીર કર દે બેડા પાર. ઓહો ડંડા ડંડા ત્યાં બરોબર દરગાહની વાસે કૂવો છે મોટો ભાઈ. પકડતા ફોન ઠેકડો મારું હાચે ને ફોન પકડ. હાલો અહીંયાથી રિટર્ન થાય. હવે કઈ દરગાહ આવશે રનિંગ? હવે ડાયરેક્ટ હા હવે રિટર્ન થઈ ગયા પાછા આપણે દરગાહે જઈને. અહીંયા રોગા પંખા જ દેખાય છે જોતા. અહીંયા લાગે છે હવા ઓછી આવે છે કુદરતી એટલે પંખા રાખ્યા છે. પંખા જે હવા આવે એ રાખે. ઘણા બધા પંખા જોતા પંખા એટલે હવા આવે છે આવી ઠંડી ઠંડી આ પંખાના લીધે. તો ભાઈ લોક એક ભાઈ આપણે કમેન્ટ કહે છે કે પેટ્રોલ તમે કેટલાનું ભરાયું હતું? તો પેટ્રોલ આપણે ભરાયું હતું ટોટલ 1200 નો અહીં આવવામાં. ને હજી પેટ્રોલ છે આમાં અડધી ટાંકી જેટલું. હવે આપણે થોડો ઘણો હજી પેટ્રોલ ભરાવો પડશે 500-600 રૂપિયાનો. એટલે આપણે પાછા પહોંચી જશું આપણા ગામમાં. એ ટુ વ્હીલથી સફર કરવા નીકળી જવાય. ટુ વ્હીલથી ફૂલ મજા આવે સફર કરવામાં. ટુ વ્હીલથી સફર કરો આવી રીતના એક નીચે છે ને ગાદલી કે ઓશીકો રાખી લેવાય તમારે બેસવા માટે. અને તમારી નીચે પગની નસું નકા દબાઈ જાય. પગની નસું જામ થઈ એમને એમ તમે બેસો ને ગાડીમાં એવું પછી વસ્તુ રાખેલ હોય નીચે તો નસું દબાઈ નહીં તમારે. અગર બધી વસ્તુ છે ને દર ચડી જાય. મજા તો ફોર વ્હીલથી પણ આવે સફર કરવામાં. પણ આપણા આગળ ફોર વ્હીલ છે ને ટુ વ્હીલ છે એટલે આપણે ટુ વ્હીલથી નીકળી ગયા. આપણે ટુ વ્હીલથી પણ ફૂલ મોજ આવી સફર કરવામાં. ત્યાં મજા આવી ને મજા આવે ને. હવે આ પંખા હોય આ બાજુ પંખા વધતા જ જાય છે. પપ્પા બી મજા આવી ગયા જો પાછા પેટ્રોલ પંપે. હવે કેટલાનું નખાવું? હે 600 માં હવે પહોંચી જાવ ને? હવે આરામથી પહોંચી જાય 600 માં. પાછો સ્ટેશન કર્યો છે આપણે. હવે ચા બા પી ત્યાં પછી પાછા કિલોમીટર કાપવા માંડી. હજી 54 કિલોમીટર છેટો છે માંડી. ક્યાં ગયા બીજા? હવે ઓલી બાજુ નાસ્તો કરે છે બધા પપ્પાને. હાલો આપણે સોળ પડી જાય ગાંઠિયા. પૂરી શાક ખાવ? હાલો ખાઈ નાખીએ. આવી ગયો શાક. આમાં બટેકો તો છે ને શાકમાં? બટેકાના શાકમાં એ ખાલી બટેકા ના હોય એમાં ખાલી એમાં જોઈ. પૂરી શાક 60 રૂપિયા. મોંઘો શાક ગયા 60 રૂપિયામાં પોસાય નહીં. બટેકા તો છે ને આમ ખાલી રસમાં બોડી પૂરી ખાવાની. પૂરી શાક ખાઈને આવી જાય ચા પીવા. ચા જોઈએ જ આપણને. હજી બને છે ચા ગરમા ગરમ તાજી ચા પીને પછી બેટી ઘરે ગયા. અમે પૂરી શાક ખાઈ આવ્યા. તમે શું ખાવા ગયા હતા બાપા? અમે ગાંઠિયા ખાયા. એક નંબર ગાંઠિયા નખત્રાણાના. આ મોઢામાં રાખવા ભેગા કરી ગયા. અમારા પૂરી શાક એવા હતા પૂરી મોઢામાં રાખવા ભેગી કરી જાય. ઉતારવાની જરૂર નથી પડતી. ઓટોમેટિક પેટમાં વહી જાય. અમારે ચાવવી પડે. અમારે એમને ઓગળી જતા મોઢામાં રાખવા ભેગા. વધારે દઈ જ લાગે. હે ઓગળી જતા હતા. ઓ સાવ
હુસેન આપણા પૂરી શાક કેમ હતા બાકી મચામ નાખવા પેલી પેટમાં છે હા આની ચાબવાની જરૂર ના પડે ડાયરેક્ટ પેટમાં એવા હતા આની સાવ અલગ જ એ અલગ જ હોય ને પૂરી શાક જ એવા હે હારવામાં? ભાઈ સાહિલભાઈ ક્યાં પહોંચ્યા છે આપણે માંડવીથી 15 કિલો 20 કિલોમીટર આગળ જી એમ ને મખદુમ શાહ પીરની દરગાહ જાય ને આપણે પહેલા મખદુમ શાહ દાદાની દરગાહ જાશું પછી જાશું ઓલા પપ્પાના ફ્રેન્ડના ઘરે બચપનના ફ્રેન્ડ છે ને પપ્પાના ઘરે ભાઈબંધ છે ભાઈ લંગોટિયો યાર અકબર ઓસમાણ માટી એના ઘરે જવું છે આપણે. પહેલા આપણા ગામમાં જ રહેતા હતા હવે કચ્છમાં રહેવા આવી ગયા છે રસ્તામાં ગરમ ગરમ હવા આવતી હતી હવે ઠંડી હવા આવે છે લાગે દરિયો કાંઠો આવી ગયો છે બાજુમાં નહીં મખદુમ શાહ દાદાની દરગાહ દરિયા કાંઠે લાગે છે એટલે ઠંડી હવા આવે છે બાકી આખા રસ્તામાં ગરમ વરાળ જેવી હવા આવતી જમાલો રે આ જો દરિયા દેખાય આપણે કોઈ જઈવાલા નથી એ દરગાહ પણ હવા જોઈને આપણને ખબર પડી ગઈ કે દરિયા કાંઠે હોવી જોઈએ દરગાહ પવન એવો આવતો ઠંડો ઠંડો દરિયા જેવો સમજે ભાઈબંધ આ ભાઈબંધ કેમ જોઈ જાય આપણે એ ઓ જમાલ ઓય મેસી હા પહોંચ્યા આપણે દરગાહ તો સાવ રેલમાં નથી દરિયા કાંઠો આમ બાજુમાં છે આ બાજુ બહાર એટલે ઠંડી હવા આવે દરિયાની ઠંડી ઠંડી હવા આવે ત્યાં લેરકી ફૂલ ટ્રાફિક જો અવરસમાંથી બધા ત્યાં જ આવ્યા લાગે છે અને અડધા અવરસમાં જશે અહીંયાથી ત્યાં પણ મખદુમ શાહ દાદાની દરગાહનો રસ લાગે છે હાજીપીનો રસ હોય તો બધી આજુબાજુ દરગાહમાં અવરસ હોય લાગે નહીં પપ્પા બધી ના પણ બધી પબ્લિક અહીંયા પેલા આવે બધી ઉરસ્તા સમજી જાય. હા અહીંયાથી લઈને લેંગો કપડા પૂરા થઈ જાય ત્યાં જ ચાલુ છે ત્યાં જ ખાઈને આવ્યા છે વાહ જગા કેમ છે ખુલ્લી હવે દુઆ સલામ કરતા આવીએ આપણે અહીંયા આપણે દરગાહમાં જઈને અવાજ ના કર ચૂપચાપ ખાઈ લે આપણે હાજીપીર આવ્યા છે ને જમ્યા ત્યાં જ નસીબ થઈ જાય આપણે સાંજના બપોરના હવે આવ્યા જ મખદુમ સાહેબ અરે નેક નમાજી બધા ત્યાં જ ખાઈને આવ્યા ને પપ્પાના ફ્રેન્ડ આવ્યા ત્યાં પણ ભૂકા બોલાવીને ખાવા મુરગી વાળા ચોખ્ખામાં બધા કરતી છેલ્લે ઊભો થયો છે આતા સુઈ ગયો ડાયરેક્ટ ખાઈ નીંદર આવે ખાતા ખાતા થાકી ગયો સુઈ ગયો હા છેલ્લા દુઆ સલામ કરી ગયો હવે આપણે અકબરભાઈના ઘરે આવ્યા હતા અકબર ઓસમાણ માટી આપણા જીગરી ભાઈબંધ છે બચપનના લંગોટિયા યાર આપણે ફરતા ફરતા મડી પૂગી આવ્યા હતા એના ઘરે આપણે આરામ કરી લીધું ખાઈ પી લીધું ને હવે અહીંયાથી નીકળી આપણે હેલો અકબરભાઈ દુઆમાં યાદ રાખજો ભાઈ હવે આમીન આમીન તમે રાખજો ભાઈ ઇન્શાલ્લાહ હલો અકબર અબ્બા નીકળી આવે ભલે હેલો અકબર અબ્બાના ઘરે જે આપણે રિટર્ન થઈ ગયા છે હવે આપણે જાય રૂકનશાહ દરગાહે દરગાહે જાશું પછી માથી બીજી દરગાહે જાશું આપણે રાત રોકાવાનું સાથે સવારના આપણે આપણા ગામ બેઠશું ગાડી પહોંચી આવ્યા આપણે દરગાહે રૂકનશાહ દરગાહે પહોંચી આવ્યા છે આપણે
પાણી ભરાઈ જતું હશે લાગે તળાવ. અહીંયા પર સલામ દુઆ કરી પછી આવે રોડ બાજુમાં જ છે, ત્યાંથી નીકળી જાય. આ દરગાહ હજરત પીર યા રૂકન સાદાતા. હાલો હવે દુઆ સલામ કરતા અહીં. દુઆ સલામ કરવા જાવ. હા તો નથી જાવ પછી નીકળીએ પછી શાહ બુખારી દરગાહ જાવ. આપણે દરગાહ પહોંચી આવ્યા હતા મુન્દ્રા દરગાહ. એ દેખાય છે સામે અહીંયા દેખાય છે દરગાહ. આપણી ગાડીમાં પડી ગયો પંચર. હવે અહીંયા પંચર સંધાવીને પછી જઈએ. પપ્પાને એમાં બેઠા જ ગાડી રાખીને મસ્જિદની બાજુ. પછી આપણે ત્યાં સલામ ભરતા દરગાહે પંચર સંધાઈએ એટલે. આપણે આજીપીર જેવી ટ્રાફિક છે ફૂલે ફૂલ. જાણે ઉરસ છે એવું રીતના છે ત્યાં. સુબાનલા માસાલા દરગાહ છે. દુઆ સલામ આપણે કરી દીધા છે. હવે અહીંયા બારે નિયાજ ચાલુ છે. આપણે નિયાજ ખાવા બેસી જાય. બારે નિયાજ ત્યાંનો મુન્દ્રાનો હલવો ફેમસ છે તો બધા કિલો હલવો લઈ લીધો છે. કિલો ને આપણે 5 કિલો લીધો, 4 કિલો મોકલાવી દીધો. કિલો જારી પછી ઉપાડવામાં વાંધા પડે, નકર 10-12 કિલો લઈ લે. ને આજનો ચોથો દિવસ છે ને આપણો. કેટલામો દિવસ છે? આજે ચોથો છે, કાલે 5મા દિવસે શાંતિ. ચોથી રાત છે ને આજે. કાલનો દિવસ 12 વાગશે એટલે 5મો દી થઈ જાય ને આપણે. કાલે લગભગ આપણે ઇન્શાલ્લાહ 5, 6, 7, 8 વાગ્યાની અંદરમાં લગભગ ઇન્શાલ્લાહ થઈ જાય. એ બંધ ચાલુ લાગે છે. એ બંધ દરગાહ નહીં, ઘરે રાતે સવા નાખેલા 8 વાગ્યા 9 વાગ્યાની અંદરમાં આપણે ગિબનની દરગાહ હતી. રાતના અહીંયા કેટલા વાગે? 4 વાગે રિટર્ન થશે. 3:30, 4 વાગે મચ્છર કરડે ને એટલે છોકરા ક્યાં વહી ગયા? છોકરા બધા વહી ગયા ને હલવો દઈને મોકલાવી દીધો. હાલો તો આમ કપડા બધી લેડીઝ વસ્તુ છે, આપણે લેતા આવડે નહીં. લેડીઝ મંગાવે પણ આમાં ન મેળાવે આપણે લેવાનું. તો ભાઈ લોકો હવે સુવાની તૈયારી કરીએ છે. ત્યાં પથારી કરીને ત્યાં સુઈ જવું. ત્યાં સુઈ જવું ને. તો આજનો વિડીયો આપણો ત્યાં 4 વાગે નીકળવાનું સવારે. તો આજનો વિડીયો આપણો ત્યાં પૂરો થાય. વિડીયો મજા લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયો.